તો વડોદરામાં ડામરમાં મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી જવાની ઘટના પ્રકાશમાં આવી છે। TV13ના અહેવાલની ગંભીર અસર વડોદરામાં નોંધાઈ છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી જવાની ઘટના ડામરમાં બનવા પામી છે। ત્યારે વડોદરામાં પણ ભ્રષ્ટાચારને લઈને ડામરની ઘટના બની, જેમાં ડામરમાં બૂટ ચોંટી જવાની ઘટના CMO દ્વારા વડોદરા મહાનગરપાલિકા પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો છે। TV13 ગુજરાતીના અહેવાલની સરકારે ગંભીર નોંધ લીધી છે। ત્યારે રોડ બનાવવામાં કથિત ભ્રષ્ટાચારના અહેવાલની ગંભીર અસર નોંધાઈ છે। પાલિકાના રોડ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની પણ ગંધ આવી રહી છે। વડોદરામાં નવા બનેલા રોડ પર ડામર પીગળતા તેમાં મ્યુનિસિપલ કમિશનરનો બૂટ ચોંટી જવાની ઘટનાના TV13 દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે રાજ્ય સરકારે તેની ગંભીર નોંધ લીધી છે। અત્યારે તો સિદ્ધાર્થ બંગલો પાસેના રોડ પર રેતી પાથરીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકાના રોડ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, ગઈકાલે આ જ રોડ પીગળી ગયો હતો અહીંનો ડામર, પરંતુ મ્યુનિસિપલ કમિશનરનો પગ તેમાં ચોંટી ગયો અને ત્યારબાદ કમિશનરે સ્થળ પર જ અધિકારીઓને ઠપકો આપ્યો હતો। અધિકારીઓએ આ મામલામાં કાર્યવાહી કરતા કોન્ટ્રાક્ટર અને અધિકારીને નોટિસ પાઠવીને દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। પરંતુ આને કારણે એ સવાલો પણ ઊભા થયા છે કે વડોદરામાં રોડ બનાવવામાં કેટલી હદે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વેઠ ઉતારી રહ્યા છે, ગેરરીતિઓ કરી રહ્યા છે અને એટલા માટે જ હવે રાજ્ય સરકારે એટલે કે મુખ્યમંત્રી કાર્યાલયે આ મામલાની ગંભીર નોંધ લેવી પડી છે। મુખ્યમંત્રી કાર્યાલયે વડોદરા મહાનગરપાલિકા પાસે આ મામલાનો ખુલાસો માંગ્યો છે। આ સમગ્ર મામલાની તપાસ કરવા મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનરને જ આદેશ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ હજી વડોદરામાં નવા આવ્યા છે અને તેવામાં પાછલા 2-3 મહિનામાં જેટલા પણ રોડ બન્યા છે, સરકારના આ અહેવાલ બાદ, સરકારના રિપોર્ટ અને તપાસના આદેશ બાદ એ તમામ 2-3 મહિનામાં બનેલા રોડની તપાસ કરવી જરૂરી છે। સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર રોડ વિભાગના હેડ છે, એવામાં સઘળી જવાબદારી આ અધિકારીની બને છે। ગઈકાલે પણ જ્યારે મ્યુનિસિપલ કમિશનરનો બૂટ અહીંયા ચોંટી ગયો હતો ત્યારે જ આ જ અલ્પેશ મજમુદાર કે જેઓ સિટી એન્જિનિયર છે, તેમણે જાતે રેતી અહીંયા નાખવી પડી હતી અને એટલા માટે હવે આ સમગ્ર મામલામાં રોડ વિભાગના HOD અલ્પેશ મજમુદાર કે જેઓ સિટી એન્જિનિયર છે, તેમની જવાબદેહી નક્કી થશે। સરકાર દ્વારા અહેવાલ માંગવામાં આવ્યો છે। સમગ્ર મામલાનો રિપોર્ટ તૈયાર કરીને સરકાર માં અહેવાલ મોકલવામાં આવશે, પરંતુ સરકારે વડોદરામાં બનેલા રોડ બાબતે ગંભીર નોંધ લીધી છે તે સ્પષ્ટ થઈ ગયું છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા।